આરોપી 15 વર્ષથી પોલીસ જાપ્તામાંથી ફરાર હતો અને પોતાને બચાવવા અલગ અલગ શહેરમાં મજૂરી કામ કરી રહ્યો હતો। આરોપીને પકડી પાડવા માટે 3 મહિના સુધી કડી મહેનત બાદ પોલીસે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી તેને ઝડપી પાડ્યો છે। 2004-2005 દરમિયાન સુરત, ભરૂચ, તાપી, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પારધી ગેંગ દ્વારા સતત લૂંટ, હત્યા અને ધાડ પડતી હતી। વર્ષમાં 2004 ઉચ્છલ હાઈવે પર ટ્રક લૂંટવા જતા પોલીસ કોન્સ્ટેબલ મધુકર રામદાસ ઘટનાસ્થળે પહોંચતા આરોપીઓએ તેમની ઉપર પથ્થરો અને લાકડાઓથી હુમલો કરી હત્યા કરી નાખી હતી। ત્યારબાદ પોલીસની ઇન્સાસ રાઇફલ લઈને નાસી ગયા હતા। 2005માં પલસાણા વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ઘૂસી તમામ સભ્યોને બાંધી દઈ ધાડ પાડી હતી। 2005માં કામરેજ વિસ્તારમાં રિવોલ્વર બતાવી લાખો રૂપિયાની લૂંટ કરી, જેના બદલામાં આરોપીને 10 વર્ષની સજા ફટકારાઈ હતી। આ સિવાય નવસારી, બારડોલી, અંકલેશ્વર, ગણદેવી સહિત અનેક જગ્યાઓએ લૂંટ અને હત્યાના ગુનાઓ પારધી ગેંગ દ્વારા કરવામાં આવ્યા હતા। પોલીસ જાપ્તામાંથી 2 વખત ફરાર થયો હતો। આરોપી પ્રભુ દેવકા ભોસલેને 2008માં વડોદરા જેલથી સુરત લઈ જવાતી વખતે પાલેજ નજીક ચા પાણી માટે રોકાયા ત્યારે પોલીસ જાપ્તામાંથી નાસી ગયો હતો। 2012માં લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે ફરી એક વખત તે અને તેના સાગરીતો પોલીસને ધક્કો મારી નાસી ગયા હતા। આ ગુનેગારો ખાસ કરીને પોલીસ પર હુમલા કરવામાં સામેલ હોવાથી જેથી તેને પકડી પાડવા માટે પોલીસ કમિશનરે ખાસ ડ્રાઈવ ચલાવી હતી। પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો। આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ 2008માં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા। ફરીથી આમાંથી પકડાણા અને પકડાણા બાદ ફરીથી 2012માં સુરત લાજપોર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી 4 ઇસમો ભાગી ગયા હતા। પોલીસ કમિશનર સાહેબોએ આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી, જેના અનુસંધાને આ કેસમાં જે 15 વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે। આ બનાવ પછી ભાગ્યા પછી એને પોતાના ગામ આવે ત્યારે પણ 3 થી 4 દિવસ જ રહેતો હતો। ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે। અલગ અલગ શહેરોમાં રહે છે, મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે। બ્રિજ કે એની નીચે સૂઈ જવાનું, ફેમિલી સાથે રખડતા રહેવાનું એ એની સ્ટોરી છે। આ આરોપી મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરતો હોવાથી અને અલગ અલગ રાજ્યોમાં જઈ મજૂરી કામ કરતો હતો, જેથી તેની ઓળખ ન થાય। વર્ષના ખાસ કરીને જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં તે પોતાના વતનમાં ખેત મજૂરી માટે આવતો હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ખાનગી બાતમીદારો મારફતે સતત 2 દિવસની તપાસ બાદ પેન, સાંગલી, મહારાષ્ટ્રમાંથી તેને ઝડપી પાડ્યો છે। પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાની ધરપકડ કબૂલી અને 2012માં લાજપોર જેલમાંથી ફરાર થવાની કબૂલાત કરી હતી। ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે આરોપી ઝડપાયા બાદ સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસ માટે આ એક મોટી સફળતા છે, કારણ કે 15 વર્ષથી નાસ્તો ફરતો રીઢો ગુનેગાર આખરે પકડાયો છે।